સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આપણે મતદારો બોલે છે કાર્યક્રમ અંતર્ગત અમદાવાદના થલતેજ વિસ્તારની અંદર આવ્યા છે અને થલતેજ વિસ્તારના જે મતદારો છે તેમનો મિજાજ છે તે જાણવાનો પ્રયાસ કરીશું। કાકા, કેટલા સમયથી થલતેજમાં રહો છો અને થલતેજમાં અત્યારે હાલ કયા પ્રકારની સમસ્યાઓ જોવા મળી છે? 5 વર્ષ પૂર્ણ થયા, નેતાઓ જોવા મળ્યા કે નહીં? તો સાહેબ બહારથી આવ્યો, ગામડેથી અત્યારે 15 દિવસ થયા મને તો અહીંયા આવે એટલે અહીંના રહેણા કંઈ હતા એને પૂછો તો માહિતી આપો। ચોક્કસથી બીજા પણ કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું। મિત્ર, થલતેજ વિસ્તારની અંદર મુખ્ય કઈ કઈ સમસ્યાઓ છે? ચૂંટણી આવી રહી છે, કયા પ્રકારે જોઈ રહ્યા છો આ સમસ્યાઓને? અહીંયા તો અત્યારે તો સાંજે બહુ ટ્રાફિક થાય છે ને સાંજે શું કહેવાય પાણી બહુ ભરાય ચોમાનું યાર। ચોમાનું પાણી બહુ બધા રોડ બનાવ્યો, પહોળો કર્યો પણ ખાડા ખૈયા ઊંચા નીચે રાખી છે, એકદમ લેવલમાં નહીં કર્યો। ચોમામાં પાણી બહુ ભરાય છે। અત્યારે તો અલગ જ છે। વિકાસ થયો ના, સમસ્યા ટ્રાફિકની છે, બાકી કોઈ એવું કંઈ સમસ્યા નહીં, વિકાસ થયો। કેટલા વર્ષથી થલતેજમાં રહો છો અને કયા પ્રકારની સમસ્યાઓનો આપ સામનો કરી રહ્યા છો અત્યારે? અમે 18 વર્ષથી રહીએ। 18 વર્ષ। કયા પ્રકારની સમસ્યા થલતેજમાં જોવા મળે? સમસ્યા તો આપણે કોઈ સમસ્યા તો છે જ નહીં। તમામ જગ્યાએ વિકાસ થયો છે થલતેજમાં? હા, થયો હે। અહીં રોડ બન્યા છે ને બધા, આ બધા રોડો બન્યા। ચૂંટણી આવે છે, કઈ રીતે જોવો છો ચૂંટણીને? મતદાન કઈ રીતે જોઈને કરશો? વિકાસને જોઈને કે પછી કોઈ સમસ્યા હોય એને? વિકાસને જોઈને જ, વિકાસને જોઈને। વિકાસ થયો છે ખરી? હા, થયો। ચોક્કસથી બીજા પણ કેટલાક આ બજાર છે એટલે કે બજારની અંદર પણ આપણે જઈશું અને બજારના જે વેપારીઓ છે તેમને પણ જે પૂછવાનો પ્રયાસ છે તે કરવામાં આવશે। એટલે કે કેટલાક લોકો છે તેમને પણ પૂછીશું કેટલા વર્ષથી થલતેજ ગામની અંદર રહેવાનું? થલતેજ ગામની મુખ્ય સમસ્યાઓ કઈ છે? કારણ કે લોકો કહી રહ્યા છે વિકાસ થયો છે, કે અમુક લોકો કહે છે સમસ્યાઓ પણ હજુ યથાવત છે। સમસ્યા તો નથી પણ વિકાસ તો થયો છે। અમુક લોકો કહે છે સાંજે ટ્રાફિક બહુ થાય છે, પાણી વરસાદમાં ભરાય તો આ થોડું ઘણું પાણી અત્યારે પહેલાં જેટલું નથી ભરાતું, પણ શું કહેવાય સાંજના ટાઈમે થોડી ઘણી ટ્રાફિક તો થાય જ છે। અત્યારે રોડ હજુ પૂરો ખુલ્યો નથી, એના કારણે થાય છે। એમ કોઈ અરજી કે કોઈ લેખિત ફરિયાદ આપવામાં આવી છે રોડ પહોળો કરવા માટે? આ એ તો હવે એમને જે કટિંગ હતું એ પ્રમાણે કટિંગ લઈ લીધું, હવે એટલું બધો આઈડિયા નથી એમ। નમસ્કાર, જીએસટીવીની વિશેષ રજૂઆત મતદારો બોલે છે એમાં આપનું સ્વાગત છે। આપણે જે મતદારોના મિજાજ છે, મતદારોની વાત છે તે જ સાંભળી હવે જે બંને પક્ષના નેતાઓ છે તેની વાત સાંભળવાનો પ્રયાસ કરીશું। કારણ કે છેલ્લા ઘણા વર્ષથી થલતેજની અંદર વાત કરવામાં આવે તો ભાજપનું જે શાસન છે તે જોવા મળી રહ્યું છે। 4 કાઉન્સિલર છે તે ભાજપના હતા। ગત ટર્મની અંદર આવા નવી ટર્મની અંદર કોને ટિકિટ મળશે તે તો ચિંતાનો વિષય છે, પરંતુ જે ગત ટર્મમાં સ્ટેન્ડિંગ કમિટીનું પણ પદ ભોગવી ચૂક્યા હતા તેવા જ કાઉન્સિલર હિતેશભાઈ સાથે વાત કરીશું। હિતેશભાઈ, વિસ્તારમાં કયા પ્રકારના કામો આપના થકી, આપણા પક્ષ થકી કરવામાં આવ્યા? ભારતીય જનતા પાર્ટીએ 21થી 26ની અંદર આપણે જે કામો કર્યા છે એની મારા ફેસબુક પર ને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઉપર મૂકેલી જ છે, અને આપને એક બુક પણ બતાવી શકીશ કે આપણે આ કામ કર્યા છે, એ કામ જોવા જઈ શકો છો। અમે જે કીધું હતું એનાથી વધુ કામ કર્યા છે। 2084 કરોડથી વધારે રૂપિયાના કામ અમદાવાદ મહાનગર દ્વારા આ વિસ્તારમાં કરવામાં આવે છે। શરૂઆત જન્મથી લઈને મરણ સુધીની વાત કરી, તમે વાત જ છેડી છે વિકાસના કામની, તો આ વિકાસ બધાની આંખે જોઈ શકાય એવું છે। અમે એક શરૂઆત કરી હતી 21ની અંદર, જ્યારે કોવિડની મહામારી પછી, અને કોવિડની મહામારી બધાએ નજીકથી જોઈ છે, તો આ વિસ્તારની અંદર કોર્પોરેશનનું એક સારું હોસ્પિટલ હોય એ માટે આપણે 35 બેડની હોસ્પિટલ નિર્માણ કર્યું। આવનાર દિવસની અંદર ત્યાં MRI મશીનવાળું CHC હોય એ પણ વર્ક ઓર્ડર થઈ ગયો છે, એની પણ ટેન્ડરિંગ પ્રક્રિયા પતી ગઈ, અને હોસ્પિટલની અંદર અત્યારે રોજ 300થી વધુ લોકો સારવાર લે છે। 800થી વધારે લોકોની OPD હોય છે, અને 35 બેડની હોસ્પિટલ બનાવી છે આપણે। ત્યાંથી હેડિંગ ચાલુ કરીશું। તો આંગણવાડીની વાત કરીએ તો આપણે આ નવા થલતેજ વિસ્તારમાં 37થી વધારે આંગણવાડી નવી બનાવી છે। 104 સોસાયટીની અંદર RCC રોડના કામ કર્યા છે, મેઇન રોડોના કામ બધા જ કર્યા છે। થલતેજ વિસ્તારમાં આવતા હાઈવે ઉપરના બ્રિજ તો જ્યારે ગાંધીનગર લોકસભાની અંદર બનાવ્યા હતા, આપણે અહીંયા જાયડસ ફાટકમાં હતું ત્યાં ફાટક વગરનો રોડ હતો, ત્યાં પણ બ્રિજ બનાવ્યો છે। ત્યાંથી આગળ જે હેબતપુરનો બ્રિજનું કામ અત્યારે ચાલી રહ્યું છે। ચોક્કસથી ભાજપે કહ્યું કે લાઇબ્રેરી છે, જીમ છે, બગીચા છે, બ્રિજો છે, તળાવો છે, બધું જ કરવામાં આવ્યું। કંઈ બાકી રહ્યું છે સાહેબ હવે કરવાનું? બાકી એમને ખાલી
લોકોને દુઃખ દૂર કરવાનું બાકી રાખ્યું. એ લોકો એટલા બધા ત્રાસી ગયા, મોંઘવારીથી માંડીને દરેક સમસ્યાઓ, રસ્તાઓ બનાવવાના તોડવાના, રસ્તાઓ બનાવવાના તોડવાના સિવાય બીજું કોઈ જ કામ કર્યું નથી. એકના એક રસ્તો 4 વાર બનાવવાનો, પછી તોડવાનો, પછી બનાવવાનો, પછી ગટર લાઈન નાખવાની, પછી તોડવાની. પ્રોબ્લેમો તો માણસો અત્યારે લગભગ શારીરિકથી લઈને બધી રીતના પ્રોબ્લેમો ક્રિએટ કર્યા છે આ લોકોએ. ચોક્કસથી કહી રહ્યા છે કે સમસ્યા યથાવત જોવા મળી છે, કારણ કે રસ્તો વારંવાર બનાવવાનો અને વારંવાર તોડવાની ફરજ છે તે થલતેજ વોર્ડમાં પડતી હોય છે. તમે પણ કોર્પોરેટર હતા, 5 વર્ષ સુધી પ્રજાની સેવા કરી. આ હકીકત છે કે રસ્તો બનાવવો પડે છે અને પછી તોડવો પડે છે. જો વિકાસના કામો ચાલતા હોય તો વિકાસ તો થતો જ રહેવાનો છે. આપણે નગરની વ્યાખ્યા લઈએ તો નર, ગટર ને રોડ, આ 3 વસ્તુ કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ જ્યાં થતું હોય ત્યાં કન્ટિન્યુઅસ ચાલુ જ રહેવાનું છે. એટલે જે રીતે અમારા ઓપોઝિશન પાર્ટીવાળા વાત કરી રહ્યા છે તદ્દન પાયા વિહોણી છે. વિકાસ આપ બી જોઈ શકો છો. એટલે એવું કંઈ કહેવાનું થતું અમે વિકાસ ઉપર જ વોટ માગી રહ્યા છીએ. સાહેબ, પણ રોડ વારંવાર ખોદવું અને બનાવો તો પ્રજાના ટેક્સના પૈસાનો વ્યય નહીં? વારંવાર ખોદવાની એ વાત એમની બિલકુલ પાયા વિહોણી છે. મેં તો આપને પહેલાં બી કીધું, એ બિલકુલ પાયા વિહોણી છે. કોઈ પ્રોબ્લેમ નહોતો અને એ તો રોડ રસ્તા વ્યવસ્થિત ભાજપના રાજમાં બી થયેલા છે. અને ટેક્સના પૈસાનો વ્યય ના કે ખોદો અને પાછું બનાવો તો પછી? ના, એ તો આ સમસ્યાઓને હલ કરવા માટેનો માટે કરવામાં આવ્યું છે અને એ તો કોંગ્રેસના શાસનમાં બી થતું હતું. રોડ તો એટલા માટે તો કે સારું કામ કરવાનું હોય તો રોડ તોડવું હોય પણ તરત બનાવી બી દે છે. અને ભાજપે જે કામ કર્યા છે એ અત્યાર સુધીમાં ભાજપના શાસન આવ્યા પછી જ સારા કામ થયા છે. કે થલતેજ ગામને આટલો મોટો વિસ્તાર છે જેમાં ઝાયડસ જેવી હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે જે દવા થતી તે કોર્પોરેશને ફ્રીમાં નાના વર્ગના માણસના બાળકને જીમ મળી ગયા છે. નાના વર્ગના માણસને જે અશક્ય વસ્તુઓ એવી વસ્તુઓ એ ભાજપ સરકાર અને ભાજપ પાર્ટીએ જ આપ્યું છે. અને ભાજપે જે કામ કર્યા છે એવા આજ સુધીના કામ અમે ક્યાંય જોયા નથી. મને એ ખબર નથી પડતી કે સત્તાધારી પક્ષ જે લોકો કોર્પોરેટર હતા એમનું એવું કહેવું છે કે અમે થલતેજ વોર્ડમાં કામ કર્યા છે. હું કબૂલ કરું છું કર્યા છે, પણ એમને એ ખબર છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કેટલા વર્ષથી છે? 30 વર્ષ થયા. તો આપણે શું કામ કરવા માટે નથી આવ્યા? એ તો હિતેશભાઈ આવ્યા ને એમણે ચલો કામ કર્યા, તો બીજા બધા 30 વર્ષ શું કર્યું? એટલે એનો મતલબ એવો થયો કે આ 5 વર્ષમાં કામ કર્યા એવું છે. હું આ પંચાયતનો સભ્ય હતો, થલતેજ પંચાયતનો. મને ખબર છે કે આ ગામની પરિસ્થિતિ શું હતી, ટીપી વિસ્તારની પરિસ્થિતિ શું હતી. આ જે અમારા જે પ્રમુખ બોલ્યા કે રોડ તોડે છે, સાહેબ મેં રોડ 1 વાર થયા પછી 3 વાર તૂટતા અટકાવ્યા છે. ચોક્કસથી કોંગ્રેસ છે તે આક્ષેપ કર્યું છે અને સ્વીકાર્યું છે કે વિકાસ છે તે થલતેજ વોર્ડમાં થયો છે, પરંતુ ભ્રષ્ટાચાર સાથેનો વિકાસ છે તે થયેલો છે તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં છે. શું ભ્રષ્ટાચાર થયો છે વિકાસના કાર્યોની અંદર? પણ એ તો અમારા સાથી મિત્રો જે છે કે જે આટલા વખતથી સરકારમાં હતા એમ કહે છે કે પંચાયત લેવલથી, તો એમની સરકાર હતી ત્યારે કેવા થયા કે જેનો આંકડો બોલતા આપણે આમ વધતો થઈ જાય. અમે એવું કહીએ કે અમે 2 લાખ કરોડના વિકાસ કાર્યો કર્યા છે, પણ એમાં 2 લાખ કરોડના 2G ને એવા કૌભાંડો રચાતા હતા. એટલા ટેક્સના રૂપિયા ખર્ચીને ઓક્સિજન પાર્ક બનાવ્યું અને હવે ઓક્સિજન પાર્કને રણ બનવા માટે પાછું મૂકી દેવાયું હોય તો આ પ્રજાને ટેક્સનો રૂપિયો એ ખાલી વિકાસ થયો એમ દેખાડવા માટે વાપરવાનો છે કે ખરેખર દેખાવ કર્યા વગર વિકાસ કરવા માટે વાપરવું? એ એક પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એ કે થલતેજની અંદર અમારા લીડર જેવી રીતે કહે છે કે અમારે જાતિ ધર્મ નીચેથી લઈને ઉપર સુધી, મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ, અપર ક્લાસ, ઉદ્યોગપતિ સુધી બધાને સંગ્રહિત કરીને ઇન્ક્લુઝિવ વિકાસ કરવો છે, એક્સક્લુઝિવ નહીં કે એક વર્ગ મર્સિડીસ લઈને જતો હોય અને એક વર્ગ શાકની લારીમાં 10 રૂપિયા કિલો લઈ લો સાહેબ મારે ઘરે ખવડાવવાનું છે છોકરાને એમ બૂમો પાડતો હોય. આ વિકાસ ના કહેવાય, આને પૂંજીવાદ કહેવાય ને આર્થિક અસમાનતા કહેવાય. શાક માર્કેટ તો કોર્પોરેશને બનાવી દીધું, પણ કોંગ્રેસ આક્ષેપ કરે છે કે બહાર લોકો ફેરિયાઓ અને જે શાકભાજી વેચતા વિક્રેતાઓ છે તેઓ બેસતા હોય છે ને તેના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે. તમે શાક લેવા જતા હશો, થાય છે આવું? અમે શાક લેવા જઈએ છીએ પણ એ લોકો વ્યવસ્થિત રીતે જ અંદર બેઠા હોય છે. શાક માર્કેટ અમારે બોપલ ગુમામાં છે, વ્યવસ્થિત રીતે એટલું સરસ રીતે એ લોકોએ અંદર આખું શાક માર્કેટ બનાવેલું છે. વ્યવસ્થિત રીતે અમે લોકોને ત્યાં કોઈ તકલીફ નથી પડતી, વ્યવસ્થિત રીતે અમને લોકોને શાક બી લેવા મળે છે, કોઈ ટ્રાફિક એવો અમને નથી નડતો ત્યાં આગળ. ચોક્કસથી ભાજપ કહી રહ્યું છે કે ટ્રાફિક નથી નડતો, પણ થલતેજ ગામમાં હું હમણાં જ આવ્યો પોતે, ટ્રાફિકની સમસ્યા તો યથાવત જોવા મળી, કારણ કે રોડ પણ ઘણા સાંકડા જોવા મળી રહ્યા છે. વિકાસ થઈ રહ્યો છે, જ્યાં આપ જોઈ રહ્યા છો કે વિકાસ થાય છે ત્યાં ક્યાંક ને ક્યાંક અડચણ આવે. હવે એ તમે જુઓ કે મેટ્રો બની ગઈ છે આપણા થલતેજમાં, ભવિષ્યમાં આગળ બી જઈ રહી છે, ભૂતકાળમાં નથી.
તો એ બી આપણા કોંગ્રેસના મિત્રોને કહીશ કે ભૂતકાળમાં મેટ્રો નથી થલતેજ વોર્ડમાં, હવે થલતેજ વોર્ડમાં મેટ્રો આવી ગઈ છે, એ વિકાસ જ થયો છે ને. કાકા, આવાસ યોજનાઓ અહીંયા ફાળવી છે, ગરીબોને મકાન આપ્યા છે, આપણે ઘરનું ઘર નહોતું તો મળ્યું છે ખરી કોઈને? તાજનો સાક્ષી હું પોતે જ છું કે હું પોતે આ શહેરની અંદર 2009માં આવ્યો હતો તો ભાડાના મકાનમાં રહેતો હતો. આજે મને બી મારી ઓકાત બહારનું 50 લાખ રૂપિયાનું જે જગ્યાએ સિંધુ ભવન રોડ ઉપર 2 BHK LIGમાં મકાન બન્યું છે, માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રથમ શરૂઆત કરી હતી. જ્યારે કોંગ્રેસની સરકાર આટલા વર્ષ રહી, કોઈ ગરીબને ઘર નથી મળ્યું, કશું નથી મળ્યું. માર્કેટ બનાવ્યું છે, માર્કેટ પરફેક્ટ જગ્યાએ બનાવ્યું છે. થલતેજ ગામમાં આખા અમદાવાદમાં ક્યાંય માર્કેટ ચાલુ નથી, અમારા થલતેજમાં માર્કેટ ચાલુ છે. થલતેજમાં ટ્રાફિકની અવગણના એટલે થાય છે કે કેન્દ્ર સરકાર તરફથી મેટ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું અમારા થલતેજ વોર્ડમાં. તો થલતેજ વોર્ડમાં એના લીધે રોડની વચ્ચોવચ્ચ 30 મીટરના રોડમાં વચ્ચે મેટ્રો આવી તો એના લીધે થોડું ટ્રાફિક થાય છે, લેકિન અમારે હેન્ડલ થઈ જાય છે, એવું નહીં કે નહીં થતું. ભાઈ કહે છે તળાવ બનાવ્યા, તળાવને તળિયા જ નથી, બાજુમાં બિલ્ડિંગ બનતું એટલે બેઝમેન્ટમાં પાણી આવે છે, ગટર સહિતનું. ઇન્ટરનલ જાઓ છો એટલે રોડ ઇન્ટરનલ જે RCC રોડ બનાવ્યા છે એ છે, એમાં ખુલ્લા પગે કે બૂટ પહેરીને હાલી ન શકો એવી હાલત છે. ટ્રાફિકમાં સમસ્યા એવી છે, પેલું અંડરબ્રિજ છે, અંડરબ્રિજમાં પાણી જો 2 ફૂટ ભરાઈ ગયું તો પછી બહાર આવી જઈ શકતા નથી, બરાબર છે. બધા ત્યાં ફસાયેલા પડ્યા હોય છે, એ પાણી ઉતરે પછી જવાય છે. આ બધી વાત જોઈ જ નથી, જોઈ છે, મતદારો બોલે છે પણ સાંભળવા વાળા જ નથી ત્યાં. એટલું તો બેટ મારીને અમે કહી શકીએ, તમે ના કહી શકો. અમે જે આપ્યું છે ને એ તો તમને દેખાતું બી નથી. એની માટે આંખો જોઈએ, વિકાસને જોવા આંખો જોઈએ, વિકાસને જોવા આંખો જોઈએ. તમે બિલકુલ આપી છે. આટલું આ તળાવ છે ને એ કઈ હાલમાં હતું એ લોકોએ જોયું છે. મુકેશભાઈ તો જૂના છે, અમે કદાચ એમનાથી નાના છીએ, પણ તમે તો પણ એની આગળ તમે હતા ભાઈ. આટલા બધા વર્ષથી કોંગ્રેસે જે કર્યું એમાં અમે ઉન્નતિ તો કરી ને, એ તમારી નજર સામે તળાવ હતું. અને તળાવમાં અત્યારે જઈને તમે એ તળાવની ફરતા તમે ચાલી શકો છો, ત્યાં ચાલી નતા શકતા તમે. કયા પ્રકારના પ્રશ્નો હજી પણ બાકી છે થલતેજમાં, તે તમારા વતી ચૂંટણી પ્રચારમાં પણ લેવામાં આવશે, અને કેવી સમસ્યા આપ જોઈ રહ્યા છો? સમસ્યામાં તો એવું છે, ઘુમાથી લઈને સિલજ સુધી એક બ્રિજ બનેલો છે, ઓવરબ્રિજ રેલવે ટ્રેકની ઉપરથી. સામેની બાજુ દિવાલ જ છે, રોડ બ્રિજ પરથી ઉતરીને અમારે કઈ બાજુ જવું ને અમારે ડિસાઈડ કરવું પડે છે. ત્યાં લાઇટ નથી, રસ્તો ક્લિયર નથી, કનેક્ટિવિટી જરાય નથી. ઘુમાથી સિલજ જાઓ ત્યાં સુધી સૌથી મોટો પ્રશ્ન અમારા માટે તો આ છે, કારણ કે રોજ અમારે હાઈકોર્ટ જવું છે. બ્રિજ બનાવી નાખે છે, અમારે રોજ જ હાઈકોર્ટ જવું. ના, અત્યારે એની જ વાત છે, અમારા પ્રશ્નની જ વાત છે. આ તો આ અમારો પ્રશ્ન છે. જે બ્રિજ બને છે ત્યાં બ્રિજની આજુબાજુ લાઇટનો અભાવ જોવા મળે છે, એટલે કે રાત્રે ત્યાં લાઇટ નથી જોવા મળતી તેવો આક્ષેપ છે કોંગ્રેસે કર્યો છે. શું આ હકીકત છે કે બ્રિજ બની રહ્યો છે ત્યાં બોપલ ગુમા બાજુ અને ત્યાં આગળ લાઇટનો અભાવ છે? પહેલા બ્રિજ બને છે એની પેલું બાજુ ટાઉન પ્લાનિંગ એક્ટની જોગવાઈ પ્રમાણે ટીપી પડી જ નથી. આપણે બ્રિજ વધારાની સેફટી માટે અને ઝડપથી બનાવવા માટે બનાવ્યો છે. ત્યાં અત્યારે તમારે ટાઉન પ્લાનિંગ એક્ટમાં ભાઈ રોડ વગર પહેલાં કામ તારે તમે વિચારવું જોઈએ કે જ્યાં રોડ બનાવ્યો છે બાજુમાં યુટર્ન છે જ, અને સોસાયટીમાં થઈને આવવાનો રસ્તો એ ટીપી રોડ છે. આમાં કમાવાનું નથી. આ ઓવરબ્રિજ જ ઓવરબ્રિજમાં ટીપી જ નથી. એ જ્યાં છે ને ટીપી મુખ્યમંત્રીશ્રીની રજૂઆત નહીં, મુખ્યમંત્રીએ જ બનાવડાવે. આ દેશમાં સૌથી સારા કામ ગુજરાતમાં છે. પેલા અત્યારે દેખાય છે તમને, આ બધું વાતો કરવી સહેલી છે. તમે જુઓ અમદાવાદની અંદર મેં તમને પહેલા ગણાવ્યું, અહીંથી બાજુમાં જઈએ તો કેટલા બ્રિજ મળે? થલતેજ વોર્ડમાં 5 બ્રિજ. આ 5 બ્રિજ છે ને તમને નહીં દેખાતા, તમને એ નહીં દેખાતા. 5 બ્રિજ છે તે કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવ્યા છે તેવી વાત, ભાજપ દ્વારા બનાવે છે તેવી વાત કરવામાં આવે છે. બીજા કેટલાક આગેવાન છે તેમની સાથે વાત કરી. કાકા, શું કહેશો? 5 બ્રિજ બનાવ્યા છે થલતેજમાં તેવી વાત કરવામાં આવે. બ્રિજ એકલો થલતેજ વિસ્તારમાં નથી બન્યો, બ્રિજ દરેક જગ્યાએ બન્યા છે. નવા નેશનલ હાઈવે નંબર 8 પણ સુધર્યો છે, ત્યાં પણ બ્રિજ બન્યા છે. પણ અમદાવાદની સમસ્યા એવી છે કે જ્યાં બ્રિજ બનાવવા જેવા નહોતા ત્યાં આગળ બ્રિજ બન્યા છે. અને
રોડ બને છે અને અઠવાડિયા હું ચેલેન્જ મારું છું 56ની છાતી હું રાખીને કહું છું થલતેજમાં આવો મારી જોડે ગુલાબ ટાવર નીલકંઠ મહાદેવના એરિયામાં 15 દાડાની અંદર રોડ બને છે અને 15 દાડે તૂટે છે. આ મેનેજમેન્ટ ના હોય, મ્યુનિસિપલ કમિશનર તમારા અંડરમાં આવે છે, કેમ આ ભૂલ સુધારી નથી શકતા? છેલ્લા 10 વર્ષથી અરે આ સમીરભાઈ પૂછો એમને, 10 વર્ષમાં દર 15 દિવસે વાત તૂટી જાય છે. વાત એવી કરવામાં આવી છે કે જ્યાં જરૂર નથી ત્યાં બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે અને રોડ પણ તોડવામાં આવે છે. એટલે બ્રિજ બનાવવામાં અમારા સાથી મિત્રોનો જે પ્રશ્ન હતો કે રોડ બનાવીને સામે દિવાલ છે, પણ એક બાજુ એ બેન પોતે એવું કહે છે કે કઈ બાજુ જવું એ ખબર નથી પડતી. જો દિવાલ હોય તો જવાનું રહેતું જ નથી, પણ એક બાજુ એ બેન પોતે એવું કહે છે કે અમારે ડાબી બાજુ જવું જમણી બાજુ જવું એ ખબર નથી પડતી, લાઇટ નથી. પણ જો જવાનું જ નથી, દિવાલ જ છે, તો આ પ્રશ્ન ક્યાં છે? એટલે આ પ્રશ્ન જ એમનો ખોટો છે. જો જઈ શકો છો તો એ પાયાવિહોણી વાત કરી. બ્રિજ એટલા માટે છે અને ત્યાં લોકો આજની તારીખમાં અવર જવર કરી રહ્યા છે. દિલ્હી પબ્લિક સ્કૂલ આગળ જે અંડરબ્રિજ છે એ હાલ નિર્માણાધીન છે, હાલ બની રહ્યો છે અને એના ઓપ્શન તરીકે અત્યારે આ ઓવરબ્રિજનો ઉપયોગ થઈ રહ્યો છે અને બોપલની પ્રજા એનો ઉપયોગ કરે છે. એટલે એ બેનનો પ્રશ્ન સાવ ખોટો. અને વારંવાર રોડ તોડવાનું જે કહે છે, તો આજની તારીખમાં એવું 10-15 દિવસે જો રોડ તૂટતો હોય તો પબ્લિક ત્યાંથી અવર જવર કરી શકવાની જ નથી. એટલે એ તદ્દન પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે. ચોક્કસથી હવે કોંગ્રેસ પાસે જાણવાનો પ્રયાસ કરીશું કે છેલ્લી સમસ્યાઓ શું છે. હવે તમારી થલતેજમાં શું સમસ્યાઓ બાકી રહી? એક મિનિટ બેન ઉભા રહો, મારી વાત સાંભળો. એ લોકો એવું કહે છે, મારું એવું કહેવું છે કે 30 વર્ષે એક તો વિકાસની વાત ના સારી લાગે, એમના મોઢે શોભે જ નહીં, બરાબર છે. પણ મારું એવું કહેવું છે કે જે બ્રિજ બનાવ્યા છે ને એ અંડરબ્રિજમાં કે પાણી ત્યાં ભરાઈ જાય તો એ ફેશન સમજે છે. એને પાણી ભરાઈ જાય એને ફેશન ના કહેવાય. બીજી વાત એવી છે, પેલા જે મહિલાએ વાત કરી કે ત્યાં અમારે બ્રિજ ઉતરી અને દિવાલ દેખાય છે, તો સમીરભાઈ તો ત્યાં ગયા જ નથી, હિતેશભાઈ કદાચ ખબર હશે એટલે કહે છે. તો ત્યાં દિવાલ એટલે છે કે ઇન્જિનિયરો આપણાને બધા ટકાવારી ઘેર બેઠા લે છે, એમને ત્યાં જવાની જરૂર જ નથી, એટલા માટે આ તકલીફ છે. બીજી વાત એવી છે કે થલતેજની શકલ છે ને, આમાંથી કદાચ 90% ખબર નહીં હોય. મને ખબર થલતેજની શકલ શું હતી, આ કિરીટભાઈ ને નીતેશભાઈને ખબર છે કે શું હતી. પણ મારું એવું કેવું છે કે 30 વર્ષે બેન તમે કાલે આયા હજી કહું છું શાંતિ રાખો. મારું કેવું એવું છે કે 30 વર્ષે આટલા બધા રૂપિયા ખર્ચ કરી અને મને ના યાર એક મિનિટ, મારું એવું કેવું છે કે મને મારા મુખ્યમંત્રી ઉપર ગર્વ છે, પણ એના વિસ્તારમાં આવા કામ થાય તો મને ખરેખર એવું થાય છે કે આ મુખ્યમંત્રી, આ હિતેશભાઈ કોર્પોરેટર અને આટલો ભ્રષ્ટાચાર શેના માટે આવું થાય? વાત એવી કરવામાં આવી કે જે અંડરબ્રિજ છે ત્યાં પાણી ભરાઈ જતું હોય છે વરસાદમાં. ભાઈ એમના રાજમાં અંડરબ્રિજ, ઓવરબ્રિજ, રોડ કશું જ નહોતું. મને એક બહુ સીધી સાદી વ્યાખ્યામાં કહું, મોદી સાહેબનો વિકાસ એટલે અંધારાથી અજવાળા સુધીનો. પહેલાં અંધારામાં રહેતા હતા, ખાડામાં ચાલતા હતા, એ આમના રાજમાં ખાડામાં અમે ચાલીને ગયેલા છીએ. આપણે 1.5 કિલોમીટર ચાલતા હતા, હવે 1.5 કિલોમીટર ચાલવું નથી પડતું, ત્યાં બસ જાય છે અને ત્યાં સારા રોડ છે. એમને બનાવ્યો તો અમે આપ્યા તો છે, એમને કે એનો તો ગર્વ લો કે મોદી સાહેબ આવ્યા પછી રોડ આવ્યા. એમને કોઈ ગર્વ તો લે કે નર્મદાના પાણી પીવો છો, એમને કોઈ ગર્વ તો લે કે તમે કઈ અવધિ નથી કરી શક્યા. ભાઈ વાત પણ એવી હતી કે વરસાદમાં થલતેજના રસ્તા સ્વિમિંગ પુલ બની જાય છે. જે લોકોને કમળો થયો હોય ને એમને પીળું જ દેખાય, એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એટલે એમને ભ્રષ્ટાચાર જ દેખાશે, એમને વિકાસ દેખાશે જ નહીં. એટલે જે લોકોને કમળો, આ લોકોને ભ્રષ્ટાચાર પોતે કર્યો છે, એ લોકો ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે એટલે એમને ભ્રષ્ટાચાર જ દેખાવાનો છે. છેલ્લો સવાલ કોંગ્રેસ પાસે જઈશું, કયા પ્રકારના વિકાસના કામો જે હવે બાકી છે બાપુ અહીંયા થશે? કયા પ્રકારના કામો આપના થકી આપ ચૂંટણીમાં ઊભા છો? કઈ સમસ્યાઓને લઈને પ્રજા વચ્ચે જશો? જો અમારો પહેલી મુદ્દો અમારો એવો છે કે શિક્ષણ ઉપર અમારો મોટો ભાર આપવાનું કારણ કે આમ જનતાને શિક્ષણ ફ્રી મળે, બરાબર, મધ્યમ વર્ગને, મિડલ ક્લાસને, ગરીબોને બધાને સરખું શિક્ષણ મળે. સરખી મોંઘી હોસ્પિટલોની અંદર સીટી સ્કેન, એક્સરે, સોનોગ્રાફીના મશીનો સસ્તા દરમાં એમને ઉલાદ મળે, એ રીતના અમારી કાર્યક્રમ છે.
આપના શું પ્રશ્ન રહેશે છેલ્લા? મુદ્દો એ છે, શોર્ટમાં કહેજો કારણ કે હવે સમય નથી. યા વેરી શોર્ટ. એમાં એવું છે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય AQI, બરાબર? તો હમણાં શિયાળામાં ડિસેમ્બરમાં ભયંકર કથળ્યું હતું અમદાવાદ શહેરનું. પિરાણામાં તો એને વિશ્વ રેકોર્ડ કાયમ કર્યો હતો. હવે મારે એ કહેવું છે કે મેં એવા અહેવાલ વાંચ્યા છે અલગ અલગ ન્યૂઝમાં કે AQIનું જે મશીન હોય ને, કે કેટલું AQI છે કેપ્ચર કરવા માટેનું, એ ઝાડ પાનની જોડે રાખ્યું હોય, મારીને કીધું અહીંયા પાણી ખાસ છાંટજે ભાઈ તું. એટલે પાણીના લીધે પેલા પાર્ટિકલ્સ હોય ને હવાના, એ નીચે બેસી જાય. એટલે AQI 50, 60, 70 બતાવે, વાસ્તવિકતામાં 150, 200, 250 હોય. પછી એવો દાવો કરે કે દિલ્હીમાં 450 છે ભાઈ, અહીંયા આપણે 50 કે 100 છે, સ્વચ્છ શહેર. મુદ્દો એ છે, જે હોય તે મુદ્દો એ છે, મારો મુદ્દો એ છે, મારો પાયા વિહોણીની આ વ્યક્તિગત વાત છે. તમે સંદેશમાં ફાલ્ગુનભાઈ પટેલ ઉપર દાખલ કરો PIL. એમને ચોક્કસથી વાત કરીશું કે જે વાત કરવામાં આવી છે કે AQI માપવાના જે સાધનો લટકાવવામાં આવ્યા હોય છે, જ્યાં આગળ મશીન મૂકવામાં આવ્યા હોય છે, ત્યાં આગળ સતત પાણીનો છંટકાવ કરવામાં આવે છે, કારણ કે AQI એટલે એર ક્વોલિટી ઇન્ડેક્સ ઓછો બતાવવામાં આવે. AQI ની વાત કરે છે માન્ય વડેલ, અને શિયાળાની વાત કરે છે. શિયાળાની અંદર કામે તકલીફ હોય, અને AQI ની અંદર જે વસ્તુ પાણી છાંટવાથી થાય એવું શક્ય જ ના બને. આવું કોઈ જગ્યાએ ના બને. AQI ના મશીન રોડ ઉપર ચોકડી ઉપર હોય, ચોકડી ઉપર જ હોય, અને હવાનું પોલ્યુશન સૌથી ઓછું થલતેજ વોર્ડની અંદર 2 લાખથી વધુ વૃક્ષો છે. 2 લાખથી વધુ થલતેજમાં 2 લાખથી વધુ વૃક્ષો છે તે બનાવવામાં આવ્યા છે, એટલે ત્યાં આગળ પ્રદૂષણ થવાની શક્યતા ઓછી છે. તમારી શું સમસ્યા છે અને કયા પ્રકારની રજૂઆત છે તે હજી કામ નથી થાય તે થવા જોઈએ? બરાબર. હમણાં અમારા એક ભાજપના અમારા ભાઈશ્રી એવી રજૂઆત કરી કે સિલજ ગામનો વિકાસ થયો છે, કરોડોના રૂપિયે સ્મશાન ગૃહ કર્યું છે. શું મળદા જ રાખવાના છે તમારે ત્યાં? સિલજ ગામની અંદર હાલની તારીખમાં તમે આવો, ગામની બહાર તમે જ્યારે બી આવો છો, સિલજ ગામની બહાર નીકળવામાં અત્યારે હાલમાં વરસાદી પાણી એટલું ભરાય છે, 3 દિવસ સુધી સિલજ ગામમાંથી પાણી નથી નીકળતું. આ મુખ્યમંત્રીશ્રીનું ગ્રામ, જો મુખ્યમંત્રીશ્રીનું ગામ હોય, આ વિકાસ હોય, તો 3 દિવસ સુધી પાણી ભરાય. હાલની તારીખમાં સિલજના તમે પાણી ભરાઈ જાય છે, તે પ્રશ્ન હજુ હાલમાં છે. સિલજ ગામની અંદર જ્યાં સ્કૂલ બનાવી છે, જે આમના બેન શ્રી આનંદીબેન પટેલે જે સ્કૂલનું આનંદીબેન જે સ્કૂલનો સિક્કો માર્યો છે, એ સ્કૂલની આગળ પણ પાણી ભરાય છે. જે સ્કૂલ બનાવી છે ત્યાં તમે બતાવો, વિડીયો પડ્યા છે અમારી જોડે 3 દિવસ સુધી ગામમાંથી પાણી બહાર નથી નીકળતું. અને આ વિકાસ કે કોઈ ગટરનું કે કોઈ જાતનું કનેક્શન છે નહીં, ખાલી વિકાસની વાતો છે. ખાલી વાક્યોથી ના ચાલે, બોલવાવાળાને પાછા પડવાથી કંઈ ના થાય. આ સિલજમાં એટલે અમે જે છીએ, અમે જે સત્ય કહીએ છીએ, સિલજ ગામનો કોઈ વિકાસ નથી, ખાલી બણગા ફૂકે છે. ચોક્કસથી ભાજપ પાસે જઈશું કે સિલજમાં વિકાસ નથી થયો, પાણી ભરાઈ રહે છે ને ત્યાં આગળ વરસાદી પાણીની સમસ્યા અને ગટર લાઈનની સમસ્યા ખૂબ મોટી છે. પહેલાં તો કોંગ્રેસની એક સ્વભાવ છે કે જોરથી બોલવું ને જૂઠું બોલવું, બરાબર છે. આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી જ્યારે ધારાસભ્ય બન્યા પહેલી વાર, ત્યારે સૌથી પહેલાં મારા મત વિસ્તારના થલતેજ, સિલજ, બાડજ, આ બધા ગામો અને હેબતપુર, એ તમામ ગામોના ગામતળ છે, એને CC રોડથી નેટવર્કિંગ કરવાનું કામ કર્યું હોય તો માન્ય મુખ્યમંત્રી સાહેબે કર્યું છે, બરાબર છે. બીજી વસ્તુ, ગોદાવી કેનાલનું કામ એ આ જ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. અમારા સાંસદ માનનીય અમિતભાઈ શાહ સાહેબનું એક વિઝન છે, કોઈ પણ જગ્યાએ જ્યાં નાગરિક ત્યાં સુવિધા, એ અમારા સાહેબનો મંત્ર રહ્યો છે. એ મંત્ર આધારે કોઈક જગ્યાએ એવું બતાવો મને સિલજમાં કે ક્યાંય આવી પરિસ્થિતિનું સર્જન થયું હોય. સ્ટ્રોમ વોટરની નેટવર્કિંગ લાઇનનું કામ પણ આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી જ્યારે ધારાસભ્ય હતા ખૂબ સારી રીતે થયું, અને બાકી રહ્યું એ પણ સાહેબે પૂરું કરવા માટેના દિશા નિર્દેશ આપ્યા છે. ચોક્કસથી જે પ્રમાણે થલતેજ વોર્ડની અંદર ભાજપ અને કોંગ્રેસના જે નેતાઓ છે તે નેતાઓ કહી રહ્યા છે કે આ પ્રકારનો વિકાસ છે તે કર્યો છે, એટલે કોંગ્રેસે સ્વીકાર્યું પણ ખરી કે થલતેજમાં જે વિકાસ છે તે થયો છે, પણ ભ્રષ્ટાચાર સાથેનો જે વિકાસ છે તે થયેલો જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન મિત ભટ્ટ સાથે ધવલ બારોટ, GSTV, અમદાવાદ.